જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો પાછું ફરીથી એક ખુશીના સમાચાર અને એક નવી ભરતી પાછી SSSGD 2026ની. હજી તો આનું મેડિકલ નથી પૂરું થયું, તા તો એમ સમજી લો તમે કે પાછી નવી ભરતી બીજી આવી ગઈ છે. પણ એક વસ્તુ તમને નિરાશ કદાચ કરતી હશે, પણ એ બી નિરાશ કરવાની જરૂર છે નહીં, અને એ છે વેકેન્સી. બરાબર, તો એનું તમારે બિલકુલ બી ચિંતા નથી કરવાનું. હું એક સચોટ માર્ગદર્શન સાથે એનાલિસિસથી તમને કહીશ કે યસ આ વેકેન્સી આ જગ્યામાં પણ વધારો થવાનો છે, ચોક્કસ થશે. બરાબર, ટેન્શન તમારે બિલકુલ બી નથી લેવાનું. પણ આ ભરતીમાં તમારે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે તમે ગઈ ભરતીમાં ભૂલ કરી હતી. તો એના માટે ખાસ કરીને આપણે હું વિડીયો લાવ્યો છું. ક્રુશિયલ ડેટ, ઉંમરમાં છૂટછાટ, ઉંમરની કઈ તારીખે કેટલી ઉંમરમાં ફોર્મ ભરી શકે છે, કઈ તારીખથી એ. બરાબર, પછી સ્ટેજ વાઇઝ કે જે ગઈ વખતે જે ભરતી થઈ 2025 જે ચાલી રહી છે, મેડિકલ હજી ખતમ થયું છે અને રીમેડિકલ હજી બાકી છે. તો એ વિદ્યાર્થીઓને અમારે કહેવાનું છે કે આપણે ટૂંક જ સમયના ઉપર વિડીયો તો લાવીશું, તમે ટેન્શન નહીં લેતા. પણ આ વિડીયો એના માટે છે કે જે એ ભરતીમાં ક્યાંક ને ક્યાંક રહી ગયા છે, ફિઝિકલમાં રહી ગયા છે, મેડિકલમાં આઉટ થઈ ગયા છે નાની અમથી ભૂલના લીધે. બરાબર, અને જે બી વિદ્યાર્થી મિત્રો ટેન્શનમાં છે કે અમારું શું થશે ફાઇનલમાં, તો એના માટે ફરીથી પાછી એક ભરતી આવી ગઈ છે SSGDની. બરાબર, અને ખૂબ જ એમ સમજી લો તમે કે આ ભરતી આ ગઈ ને એનાથી પણ વહેલા ખતમ થશે. બરાબર, તો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો હોય તો જરૂરથી શેર કરાવડાવજો. ચાલો હવે શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો SSGD 2026ની ભરતી જાહેરાત થઈ ગઈ છે. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ આમાં બધું લખેલું છે, તો એમાં પણ હું ડિટેલમાં તમને સમજાવીશ. બરાબર, એટલે તમે હું ડાયરેક્ટ જતા નહીં રહેશે. અને ધ્યાનમાં ખાસ આ વસ્તુને ધ્યાન રાખવાનું છે કે જે તમે ગઈ વખતે ભૂલ કરી હતી, ભૂલ ન થાય. પેલી વસ્તુ કરી કે ફોર્મની શરૂઆત જે છે એ ચાલુ, મતલબ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ અને પછી સાંજે અપડેટ આવી. એટલે અમે 1 તારીખ, આ મહિનાની 1 તારીખ એટલે ગયા દિવસથી ફોર્મ ચાલુ થઈ ગયા છે. બરાબર, અને 31/12 સુધી એટલે કે આખો મહિનો ફોર્મ ભરાશે. આમાં કોઈ પણ પ્રકારનું એક્સટેન્ડ નહીં થાય હો, એટલે ધ્યાન રાખજો. વહેલી તકે ફોર્મ ભરી દેજો, બહુ લેટ નહીં કરતા. બીજી વસ્તુ એ કે કદાચ માની લે તમારાથી ભૂલ થઈ ગઈ, કે ભૂલ થઈ જાય ભાઈ, ભૂલ થાય ભાઈ, બધાથી ભૂલ થાય. આ ગઈ ભરતીમાં પણ ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થઈ હતી. મને એવું કીધું હતું કે સર અમે સરનેમ આગળ પાછળ થઈ ગઈ લખવામાં, પપ્પાનું નામ અને સરનેમ તો મિસ જ થઈ ગયું છે, તો એના લીધે અમને રિજેક્ટ કરી નાખે છે. તો એવી બધી નાની મોટી ભૂલ જો થઈ જાય, પણ હું એવું કહું છું બને ત્યાં સુધી થવા નહીં દેતા. માની લે કે થઈ જાય છે, બરાબર, તો એનો સુધારા માટેની પણ તારીખ છે. પહેલા મહિનાની 8 તારીખથી લઈને પહેલા મહિનાની 10 તારીખ, એટલે કે 2 દિવસ સુધી સુધારો તમને કરવા મળશે. બરાબર, પછી અંદાજે પરીક્ષા, ભાઈ પરીક્ષા પણ ખૂબ જ નજીક છે. મતલબ કે આ તો ઓલી ગઈ ભરતી હતી ને એનાથી પણ વહેલા આવશે બધું. ને ગઈ વખતે થોડુંક ડિલે થઈ ગયું હતું, પણ આ વખતે ડિલે નહીં થાય. પેપર જે છે તમારું એક્ઝામ જે છે એ ફેબ્રુઆરી થી લઈને એપ્રિલ, એટલે કે ફેબ્રુઆરી મતલબ મિડલ કા એન્ડ થી લઈ અને એપ્રિલના મિડલ સુધીમાં એક્ઝામ ચાલશે. મતલબ કે મહિનો 1.5 મહિના સુધી એક્ઝામ ચાલવાની છે. જગ્યાની વાત કરી નાખીએ કે જગ્યા કેટલી છે, 25,487. દેખો અહીંયા વિદ્યાર્થીઓને એવું કહેવાનું છે કે સર ખૂબ જ ઓછી વેકન્સી આવી. સર વેકન્સી આટલી તો, પણ હું જો તમને એક વસ્તુ કહી દઉં, પ્રૂફ સાથે તમને કહું છું કે જ્યારે આપણે થોડા સમય પહેલા જે ખબર હોય તો તમને બોર્ડર ઉપર જે હલનચલન થઈ હતી, બરાબર, અને જે મતલબ પાકિસ્તાન સાથે જે બી આપણી મુઠભેડ થઈ, બરાબર, તો તમને ખબર છે ને એ થયું ને, બરાબર, સ્ટ્રાઇક થઈ, એર સ્ટ્રાઇક થઈ, એના થોડાક જ દિવસ પછી ભારત સરકારે, કેન્દ્ર સરકારે એક નોટિસ બહાર પાડી હતી. કેની બહાર પાડી હતી ખબર છે તમને? અને મેં વિડીયોમાં પણ કીધું હતું, BSFની બટાલિયનને વધારવાની. કેટલી બટાલિયન વધારવાની? 18 બટાલિયન. એક બટાલિયનમાં કેટલા હોય ખબર છે ને તમને? બરાબર, તેવું 18 બટાલિયન એટલે સમજી લો તમે કે 20,000 ઉપરની વેકેન્સી આવશે. તો એ 20,000ની વેકેન્સી હું અલગથી કરીએ નહીં, આમાં જ કરીએ. પણ BSF ડેટા નથી આપ્યા SSCને, પણ SSCને તો ભરતી જાહેર કરવાની જ હતી કેલેન્ડર પ્રમાણે, તો એને એની જાહેરાત કરી નાખી. તો BSFની 20,000 ઉપર તો એની વેકેન્સી આવશે. બરાબર, પછી CRPF, તો CRPFની પણ ક્યારે એટલી ઓછી વેકેન્સી ન હોય. તમને ખબર છે ને કે નક્સલ એરિયામાં હેન્ડલ કરવા માટે કેટલા જવાનોની જરૂર છે. બરાબર, તો એટલા જ માટે કે અંદરૂની રક્ષા એન્ડ બોર્ડરની રક્ષા માટે બે જે ફોર્સ છે એમાં વેકેન્સી ઓછી છે, બહુ ઓછી છે, પણ એ વધશે. અને SSCનું ભાઈ પહેલેથી રહીને અત્યાર સુધીનો એવો રેકોર્ડ રહ્યો છે કે એ ભરતીમાં હંમેશા વધારો કરે છે. 2022-23 લઈ લો, 2023-24 લઈ લો, બરાબર, એટલે સમજી લો કે ભરતીમાં એ લોકો વધારો કરે જ છે. એટલે તમારે એ ટેન્શન બિલકુલ બી નથી લેવાનું. ભરતીમાં ચોક્કસથી વધારો થશે. એને એમાં સમજી લો કે આ 25,000 છે ને, કદાચ મારા મુતાબિક હજી 25,000 એડ થશે, 25,000 ઉપર. યસ, બેમાં 15,000 વધારો થવાનો છે, CRPFમાં ને BSFમાં. બાકી બધીમાં જગ્યા જે છે એ ઓછી છે. બરાબર, તો એ એક વસ્તુની ખાસ તમે ધ્યાન રાખી દેજો. બરાબર, પછી ઉંમરનું સર કહી દો.
1/1/2026 આધારે એ લોકોએ ઉંમર નક્કી કરી છે. મતલબ કે જેના 18 થી લઈને 23 વર્ષ છે, બરાબર. તો એને નક્કી ક્યાંથી કરવાનું છે? નક્કી અહીંથી 2/1/2023 થી લઈ અને બરાબર અને 1/1/2008 થી, એટલે કે આનાથી પછી જેનો જન્મ હશે એ ફોર્મ નો ભરી શકે ને, કેમ કે 18 નો થાય ને ભાઈ, બરાબર. અને આનાથી પહેલા સમજાણું? છૂટછાટ જે મળીએ તમને એ મળીએ SC ST ને મળશે 5 વર્ષ, OBC ને મળશે 3 વર્ષ, બરાબર. એટલી છૂટછાટ મળશે. ખાસ અહીંયા વાત હું કરું ક્રુશિયલ ડેટની. દેખો ક્રુશિયલ ડેટની હું વાત કરું, તમે અહીં જો તમે ક્રુશિયલ ડેટની વાત કરું છું, તો ક્રુશિયલ ડેટ જે તમારે મતલબ ડોક્યુમેન્ટ જે છે 1/1/2026 ના ડોક્યુમેન્ટ જોશે. મતલબ હવે તમારે કરવાનું શું છે ખબર છે? કે ફોર્મ તો તમારે ભરી ફોર્મ ભરતા પહેલા પણ તમારે છે ને આનું ટેન્શન લેવાનું છે. આને પહેલા તમારે છે ને બધા ડોક્યુમેન્ટ કાઢી લેવાનું છે. બધા ડોક્યુમેન્ટ કઢાવી લો પહેલા તો, આ તારીખ પહેલાના. પછી ક્રુશિયલ ડેટ નો સીન ન થાય. આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે આ વખતે ભૂલ ન થવી જોઈએ, બરાબર. ક્રુશિયલ ડેટ પહેલાના એટલે કે 1/1/2026 પહેલાના તમે બધી ડોક્યુમેન્ટ જે છે એ કઢાવી નાખો, બરાબર. ભૂલ કરતા નહીં, બિલકુલ પણ ભૂલ નહીં કરતા ભાઈ તમે, બરાબર. કે ભાઈ આના પછી તમે અહીંયા ફોર્મ પહેલા ભર્યો અને પછી તમને ખબર પડી કે હવે આના પછી ડોક્યુમેન્ટ કઢાવે તો પછી મતલબ એમ સમજી લો તમે કે આપણે ફોર્મ ભરી દઈએ ને પછી આપણે એમ વિચારીએ કે એટલે હવે ક્રુશિયલ ડેટ પછીનું ડોક્યુમેન્ટ છે સર, તો ડોક્યુમેન્ટ આની પહેલા કઢાવવાનું છે. એટલે કે ક્યારે કઢાવવાનું છે? આ મહિનામાં તમારે EWS હોય તો EWS, OBC હોય તો OBC, બરાબર. SC ST કેટેગરી વાળા ધ્યાન રાખજો, ડોક્યુમેન્ટ કઢાવી લેજો, બરાબર. ફોર્મ ભરવામાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે. બીજી એક વસ્તુ કે ફોર્મ ભરતી વખતે તમારે જે પોસ્ટ જે પ્રિફરન્સ છે ને, આ બી એક ગઈ ભરતીને મને વિદ્યાર્થીને કીધું કે સર મારું ફોર્મ મારા મિત્રએ ભર્યું ને, તો સર એને મારે ઈચ્છા છે ITBP ની, તો સર એને ફોર્મ ભરી નાખ્યું પેલા આસામ રાઇફલમાં. તો સર હવે મારે શું કરું? મારા માર્ક બહુ સારા છે, હવે ચેન્જ થાય? હવે ચેન્જ ન થાય. ચેન્જ જે થવાનું અહીંયા થઈ જાય. એ બી 2 દિવસ જ. એ પણ વેબસાઇટ ચાલુ હોય તો ભાઈ, તમારા નસીબ હારા હોય તો, બાકી પૂરું જિંદગી આખી દાવ ઉપર લાગી જાય. તો કહેવાનો મતલબ એમ છે કે પોસ્ટ ભરતી વખતે ખુદ બેઠીને ત્યાં બાજુમાં બેઠીને કહેવાનું કે ભાઈ BSF નો કોડ છે A, CISF નો કોડ છે B, CRPF નો કોડ છે C, SSB નો કોડ છે D, ITBP નો કોડ છે E, આસામ રાઇફલ નો કોડ છે F અને SSF નો કોડ છે H. તો તમારે કોડ મૂકવાના થશે. શું મૂકવાનું થશે? કોડ. તો આ કોડ રાખી દેજો, બરાબર. એ પ્રમાણે કે ભાઈ જેમાં ઇન્ટરેસ્ટ છે એને આગળ રાખી દેવાનું. સમજા તમે? બસ આ રીતે વસ્તુનું ધ્યાન રાખજો. હવે વાત કરું સ્ટેજ વાઇઝ, અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ, બરાબર, કે અહીંયા જે છે ને વસ્તુ ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એ બી ધ્યાન રાખવાનું છે. સ્ટેજ જે બી નવા વિદ્યાર્થીઓ છે ને એના માટે સ્ટેજ વાઇઝ કહું છું, બરાબર, કે કઈ રીતના તમારે હું છે. CBT માં તમને ખબર છે કે પેલા એક્ઝામ લેવાય. એક્ઝામમાં તમને ખબર છે કે 20 માર્કનું ગણિત, 20 ક્વેશ્ચન ગણિત, 20 ક્વેશ્ચન GK, 20 ક્વેશ્ચન હિન્દી, 20 ક્વેશ્ચન રીઝનિંગ, બરાબર. ટોટલ મળીને 80 ક્વેશ્ચન થાય. માર્ક છે તમારે 160, બરાબર. આમાં ધ્યાન હું રાખવાનું છે ખબર છે? નોંધ એવી છે, બરાબર, કે 160 માર્કનું પેપર છે ને, નેગેટિવ જે છે ને, બરાબર, નેગેટિવ 1/4 છે. પણ તમારે કમસે કમ તમારે આમાં સ્કોર જે છે ને મિત્રો, બરાબર, કમસે કમ મારા મુતાબિક દેખો હરેક વખતે સ્ટેજીસ પ્રમાણે અલગ અલગ રહેતું હોય છે, બરાબર. પણ કહેવાનો મતલબ એમ છે કે તમારે ટાર્ગેટ જે છે ને એમ સમજી લો કે 100+ તો હોવો જ જોઈએ મિત્રો. 100+ તો તમારો હોવો જ જોઈએ. આ વખતેની ભરતીમાં જ એવું થયું છે કે પેપરનું લેવલ જે છે એ થોડું ટફ રહ્યું છે, બરાબર. ફિઝિકલ જગાડતો હતો કે ભાઈ પેપર દઈને આવી ગયા તો હવે રનિંગ ચાલુ કરી દો, આપણું શેડ્યુલ મારી દો. તમે આપણી YouTube ચેનલમાં જોજો, તમને 5 કિલોમીટરનું શેડ્યુલ છે ને આન્સર કીના થોડાક જ દિવસોમાં મળી ગયો હશે. બહુ મહેનત લાગી હતી મને, પણ ઘણા વિદ્યાર્થીઓ ધ્યાન ન દીધું તો રનિંગમાં ફેલ થઈ ગયા, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારે પહેલા તો પ્રોપર તૈયારી કરો આની, બરાબર. બેસ્ટ લઈ લો કે ગમે એ કરો, બરાબર. બેસ્ટ લઈ લો કે જે બી તમને ખબર છે ને કે ફેબ્રુઆરી એપ્રિલમાં છે તો એ પ્રમાણે પ્લાનિંગ બનાવો, બરાબર. 3 મહિનાનું પ્રોપર પ્લાનિંગ બનાવો. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, લાસ્ટનો ફેબ્રુઆરી રિવિઝનમાં, અને આ 2 મહિના છે ને તૂટી પડો, બરાબર. આમાં રહી ગયા ને તો આને મૂકતા નહીં. આમાં વેકેન્સીમાં વધારો થઈ જશે, એ ટેન્શન ન લે. આ 2 મહિના છે ને જોરોથી તૈયારી શરૂ કરજો, બરાબર. એક વસ્તુ એ ખાસ ધ્યાન રાખજો, ઠીક છે. પછી વાત છે ફિઝિકલ. જેવું એક્ઝામ પતશે, આન્સર કી આવશે, આન્સર કી પતી જાય એટલે ફિઝિકલ ભાઈ તરત જ આવીએ. કહેતો તો કે 20 તારીખે ફિઝિકલ તારીખ છે ભાઈ, છે, દોડો તમે, બરાબર. પણ નહીં, ગ્રાઉન્ડમાં થોડું લેવાય, બરાબર. આમાં એટલું વહેલા થોડું લેવાય. અને શું થયું, પાસિંગ રેશિયો છે ને મેં હરેક દિવસનો મેં રેકોર્ડ મેં આપણી ચેનલમાં મૂકેલો છે, શોર્ટ્સમાં જોઈ લેજો ખાલી, બરાબર. આજના દિવસનું પર્સન્ટેજ આવું, એકેય દિવસમાં 40 ઉપર ટકાવારી નથી વધી. વિચાર કરો તમે, 5 કિલોમીટર શું આપણે રોડમાંથી 24 મિનિટમાં પૂરું ન થાય યાર, કેવી વાત કરો તમે, બરાબર. મેં આપણે ટીએમાં બોયઝને એક્સેલન્ટ બધાને મરાવી દીધા છે. તમારાથી 5 કિલોમીટર 100 પૂરું ન થાય. ભાઈઓની વાત કરું, બહેનોને 8.5 પૂરું કરવાનું છે 150, બરાબર. પછી હાઈટ છે 170 અને 157. RFID થી હાઈટ માપે છે, RFID થી માપે છે. એટલે હું તો મારી એવી રિક્વેસ્ટ છે ભાઈઓ બહેનોને, 169 પોઈન્ટ થતી હોય ને તો તમે એમ સમજી લેજો કે તો તમારા સાંચિત બની બી હકે, ન બી બની હકે ભાઈ,
બરાબર. પછી પિટિશન નાખવી, ટાઈમ વેસ્ટ થવો એ વસ્તુ અલગ છે, એની કરતા બીજો રસ્તો લઈ લેજો. પણ 170 તમારી થતી હોય અને માની લો કે 169.6, 7, 8, 9 થતી હોય ને તો તમે આમાં ફોર્મ ભરી દેજો, અને 156.6, 7, 8, 9 થતી હોય તો આમાં ફોર્મ ભરી દેજો તમે, તમારા માટે તમને વાંધો નહીં આવે. ચેસ્ટ 80 થી 85 જોઈએ હો ભાઈ, ઈઝી નહીં માનતા. હું ફિઝિકલ કરાવડાવું છું ને મારું કામ ટોટલી ફિઝિકલનું છે, પણ સાથે સાથે તમને જગાડવાનું પણ છે, ને મારું કામ મેન આ છે, ફિઝિકલ તમને કરાવવાનું. બરાબર, આ મારું કામ છે, પૂરેપૂરી જિમ્મેદારીથી કરાવું છું. આપણે એટલા વિદ્યાર્થીઓને ફિઝિકલ પાસ કરાવ્યું તો 30 ઉપર વિદ્યાર્થીઓને, અને આપણું અત્યાર સુધીનું સારામાં સારું રિઝલ્ટ રહ્યું છે. મને અનુભવ છે કે ભાઈ આમાં કઈ રીતના હું હોય છે. જ્યારે બધા હજી હુતા હતા ને ત્યારે તો મેં બધાને રેપિટેશન મારવાનું શરૂ કરી દીધું હતું. વિચાર કરો તમે. એટલે કહેવાનો મતલબ એવું છે કે તમારે આને નિગ્લેક્ટ નથી કરવાનું. જેવું એક્ઝામ પૂરી થઈ જાય, આન્સર કી આવી જાય એટલે નીકળી પડવાનું છે ભાઈ રનિંગમાં, ને બરાબર, રનિંગમાં નીકળી પડવાનું છે. ઓકે, તો આ વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો. તમારા માટે કહું છું મિત્રો, એટલા વર્ષોથી એવા ભરતી કરાવું છું ને એટલા માટે મને ખબર છે કે પછી છેલ્લે 1 સેકન્ડ 2 સેકન્ડ મારીને એક વિદ્યાર્થી હતો ને એટલો આળસુ હતો, બરાબર, 32 માંથી કરાવીને મેં એને 26, 25 સુધી પુગાડી દીધો. બહુ આળસુ હતો, બરાબર. ને એક વિદ્યાર્થી હતો આકાશ કરીને, ભાવનગરનો, બરાબર, બહુ સિન્સિયર ને સિરિયસ વિદ્યાર્થી. વિચાર કરો તમે કે એને 24, મતલબ એમ સમજી લો કે એને 2024 ની ભરતી કરી હતી ને ત્યારે એને થોડાક માટે રહી ગયો હતો. આ વખતે પૂરેપૂરી ઈમાનદારીથી ટ્રાય કરીને એને, બરાબર, તો 26 મિનિટ આવતી હતી ને ન્યાય એને 22 ખતમ કર્યો. ને જે આળસુ હતો ને, બરાબર, એ 18 સેકન્ડથી નીકળી ગયો. પાછો ભરશે આમાં ફોર્મ. એટલે એવું તમારે એવું નહીં ચાલે. તમારે પૂરેપૂરી ઈમાનદારીથી, પૂરેપૂરી લગનથી મહેનત કરવી પડે, બરાબર. અહીંયા મારે કોઈને કહેવાનો મતલબ નથી, પણ આવું છે ભાઈ, આવું થાય છે, બરાબર. પછી વાત કરું સ્ટેજ 3 મેડિકલ. દેખો આ વખતે જે મેડિકલ છે ને મિત્રો, એ ભયંકર રહ્યું. મતલબ કે સમજી લો કે તમે 125 માંથી 54 ને રીમેડિકલ, બરાબર, 125 માંથી 70 ને રીમેડિકલ, એમ સમજી લો કે આ વખતે રીમેડિકલનો રેશિયો ખૂબ જ વધી ગયો, ને એના લીધે પાસિંગ રેશિયો બી ઓછો થઈ ગયો. અને જે રીમેડિકલમાં ગયા ને એના પછી એમ સમજી લો કે 50% ઉપર તો એવું જ વિચારું હતું કે ભાઈ 50% તો ફેલ જ થયા છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે 18 પોઈન્ટ મેં અહીંયા લખ્યા છે ને, 18 પોઈન્ટનું ડિટેલ એનાલિસિસ કરજો. અને હું તમને આ વિડીયોના માધ્યમથી કમેન્ટમેન્ટ આપું છું કે નેક્સ્ટ આ જે ભરતી તમે દેવા જશો ને, બરાબર, તમારું મેડિકલ આવતા છે ને એને 1 મહિના પહેલા હું તમને 18 પોઈન્ટનું ડિટેલ એનાલિસિસ આ વખતે હું ચોક્કસ કરાવીશ. કેમ કે આ વખતે ઘણા વિદ્યાર્થીઓને દિલ તૂટ્યા છે. હું નથી ઈચ્છતો કે હવે કોઈને દિલ તૂટે ગુજરાતના વિદ્યાર્થીઓનો. એટલે હું 18 પોઈન્ટનું એનાલિસિસ સહિત, બરાબર, તમને હું માહિતી આપીશ, તાકી તમે એનું મતલબ કે એનું સોલ્યુશન લાવી શકો. ઓકે, તો બસ નોંધ એ જ છે કે ખુદનું ધ્યાન રાખવાનું છે, બરાબર. અને 18 પોઈન્ટનું ખુદનું ધ્યાન રાખવું પડે ભાઈ. એક વિદ્યાર્થીને મને મેસેજ હતો કે સર મારો માર્કે સારા છે અને મારું ફિઝિકલ ખતમ થઈ ગયું, પણ સર ગાડીમાંથી નાનું અમથું સર એક્સિડન્ટ થયું ને તો સર પગમાં હર્યું આવે, આંગળીમાં, હવે શું કરું ને, હવે તો એને જવાનું બી છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ ખુદનું ધ્યાન રાખવું પડે. મેડિકલને બિલકુલ બી હલકામાં ન લેવાય યાર, બિલકુલ બી હલકામાં ન લેવાય. હવે વાત કરું ધ્યાન રાખવાની બાબત. એમ સમજી લ્યો કે ફોર્મ ભરતી વખતે મેં તમને કીધું ને કે ફોર્મ ભરતી વખતે પહેલા તો ફોર્મ ભરતી વખતે, બરાબર, સરનેમ, બરાબર, પછી જન્મ તારીખ, નામ, બરાબર, પછી પોસ્ટ કઈ રાખવી છે કોડ પ્રમાણે એ રાખજો. હું એવું લાગીએ ને તો નાના વિડીયોથી તમને આ પોસ્ટ પ્રિફરન્સ થોડીક માહિતી આપી દેશે, બરાબર. પછી પરીક્ષામાં, તો પરીક્ષાને બિલકુલ બી હલકામાં ન લેતા ભાઈ, પરીક્ષા ખેલ કરી શકે, બરાબર. તો પ્રોપર પ્લાનિંગથી 60 દિવસનું શેડ્યુલ બનાવો. રિવિઝન, રીડિંગ માટે ટાઈમ કાઢો અને મેક્સિમમ એક્સરસાઇઝ કરો. મેથ્સની અને રિઝનિંગની સોલ્વ કરો, બરાબર. મેક્સિમમ પ્રશ્નો જે છે સોલ્વ કરો અને પ્રેક્ટિસ કરો, તાકે શું છે કે તમને એમાં મેક્સિમમ સ્પીડ આવે. જેટલી સ્પીડ આવશે એવું રિઝનિંગ ને મેથ્સમાં ટાઈમ જેટલો ઓછો બચશે ને એટલો જ હિન્દી અને જીકેમાં જાહે ભાઈ. બાકી હિન્દી ને જીકે તમને ખબર છે કે તો વાંચ્યો તો આવડે, બાકી નહીં આવડે, બરાબર. પછી રનિંગ દેખો, રનિંગમાં તમે બિલકુલ ભાઈ 5 કિલોમીટર હલકામાં ના લ્યો. તમને એવું લાગે 100 મિનિટમાં પૂરું કરો, ભાઈ નથી થતું ભાઈ, કોઈનાથી નથી થતું. એટલે હલકામાં બિલકુલ ભાઈ નથી લેવાનું, બરાબર. 2 મહિના પ્રોપર દેવાના છે. રનિંગને 2 મહિના પ્રોપર દેવાના છે. જેવું ફિઝિકલ પતે એવું લાગે કે આન્સર કી આવી ગઈ, આપણો ભાઈ સ્કોર થાય એમ છે, તો ભાઈ નીકળી પડવાનું ભાઈ એક ટાઈમ. કદાચ અહીંયા નહીં આવ્યો ને દોડવા તોય કઈ વાંધો નહીં, મારે કઈ જરૂર નથી, પણ કહેવાનો મતલબ એમ છે જ્યાં છો ત્યાં તો દોડો. એટલે 800 હું થઈ જાવ છો કે મતલબ 5 કિલોમીટર તમે 100 મિનિટમાં ન ભાગી શકો યાર, બરાબર. પછી બીજી વસ્તુ મેડિકલ. તો મેડિકલમાં મેં તમને કીધું ને કે 18 પોઈન્ટનું એનાલિસિસ કરી, બરાબર. આંખોના નંબર, તો આંખોના નંબર છે તો ભાઈ આંખોના નંબરનું લેસિસ કરાવો યાર, બરાબર. પછી ત્યાં જઈને થોડાક ક્રોસમાં આપી દે કે પછી સીધા નંબરમાં આપી દે, તો તમને ખબર છે કે તમને આમાં પ્રોબ્લેમ છે, તો એનો પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢો ને. પછી એન ટાઈમમાં દોડ ભાગ કરવી,
ને પછી નીકળી જવું, એ કોને કીધું? મારીને એક વિદ્યાર્થી એવો આવ્યો હતો કે મને ખબર જ નથી કે મને ડાબી આંખમાં નંબર વધારે છે. એક દોસ્તરે કીધું કે ભાઈ હાલી જાય થોડું ઘણું, પણ પછી મેં જેવું રીડિંગ કરાવી ને મેં 16 ફૂટથી, તેનાથી નહોતું વાંચાતું, એને રીમેડિકલ આપ્યું, બરાબર. પણ એ તો નસીબ હારા હતા કે રીમેડિકલમાં આંખોમાં સોલ્વ થઈ ગયું. બાકી ભાઈ શું કહેવાય કે 100 માર્ક શું કામના. એટલે કહેવાનો મતલબ એમ છે કે આટલી વસ્તુનું ધ્યાન રાખજો. ફોર્મ ભરતી વખતે ભાઈ ધ્યાન રાખજો. એક વસ્તુ ન સમજાય તો કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો ભાઈ, બરાબર. બાકી કોઈ પણ પ્રકારનું તમે આમાં ધ્યાન રાખીને આ વખતે આ મૂકો નહીં જવા દેતા. આ વેકેન્સી તમને એવું લાગે છે ને કે બહુ ઓછી છે, પણ એક વસ્તુ સમજી લો, આ વેકેન્સી વધશે. જોજો તમે, BSF નો ડેટા આવશે, CRPF નો આવશે ને, એટલે ડબલ થઈ જાય. ઠીક છે મિત્રો, તો બસ એટલું જ છે. વહેલી તકે ફોર્મ ભરજો, પણ ધ્યાન રાખજો, ક્રુશિયલ ડેટનું ધ્યાન રાખજો, જન્મ તારીખનું, બરાબર. એ પ્રમાણે ફોર્મ ભરી દેશે મિત્રો, બરાબર. ગુજરાતના વિદ્યાર્થીઓને દેખો, મારું કામ તમને રનિંગ કરાવવાનું છે, ફિઝિકલ કરાવવાનું છે, પણ જોડે જોડે મેં એક કામ એ બી લીધું છે કે ફિઝિકલની કોઈ પણ ભરતી હશે ને, બરાબર ને, વર્ધીને લગતી ફિઝિકલની ભરતી હશે તો ત્યાં વિલેજ એકેડેમી તમને હંમેશા સાથ આપશે. એટલે હું તમને જગાડીશ પણ, અને આ જ ભરતી વિશે તમને ભરતી માટે તમને ભગાડીશ પણ. તો બસ મિત્રો એટલું જ છે. મળ્યા પાછા નેક્સ્ટ વિડીયોમાં. સારું લાગ્યું હોય તો એક લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને તમારા મિત્ર વળતોને જરૂરથી શેર કરાવડાવજો. જય હિન્દ.